हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल નીડલ આર્ટ હાઉસ। આજે આપણે પ્લાઝોનું સ્ટિચિંગ શીખીએ। પ્લાઝોનું સ્ટિચિંગ એકદમ સિમ્પલ છે। સાવ જે લોકોને સ્ટાર્ટિંગ હોય સ્ટિચિંગમાં એ લોકોને પણ આવડી જાય એવું છે। આના પહેલાંના વિડીયોમાં આપણે એનું કટિંગ જોયું છે। હવે મેં છે કાપડમાં આ રીતે ચેક્સ કરેલી છે, એટલે આ ઊંધા ભાગ છે, અંદર સવડા ભાગ છે। બે ભાગ આગળના છે અને બે ભાગ પાછળના છે, એ રીતનું કટિંગ છે। હવે ઘણામાં ઉપરનો બેલ્ટ હોય જેમાં આપણે પ્લાસ્ટિક નાખવાનું, એ અલગથી મૂકવાનો હોય છે, અને ઘણામાં આપણે સાથે પણ કટિંગ કરી શકીએ છીએ। સાથે કટિંગ કરવું હોય તો આપણે જે આ જોરાની ગોળાઈ છે એ ઉપરથી આપણે 2 ઇંચ વધારે લેવાની છે, એટલે એનો ને એવો મેફો વળી જાય છે। હવે આ સ્ટિચિંગ જોઈએ। આ બે આગળના ભાગ છે, એને જોરાથી આપણે જોઈન્ટ કરવાના છે। આમાં બધી જગ્યાએ 2 સિલાઈ મારવાની હોય છે। આ રીતે આગળના બે ભાગને જોઈન્ટ કર્યા છે। હવે પાછળના બે સાઈડ આ રીતે બેક સાઈડના બે ભાગ જોઈન્ટ કરવાના છે। હવે બંને સાઈડના આગળ અને પાછળના બંને ભાગને અંદરની સાઈડ સવડા રાખીને સાઈડની સિલાઈ મારવાની છે। આ રીતે સાઈડની સિલાઈ મારવાની છે। નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને શેર પણ કરજો। આ રીતે સાઈડની સિલાઈ અને અંદરની આગળ પાછળની સિલાઈ થઈ ગઈ છે। હવે ઉપરનો અલગથી નેફો આપણે કાઢેલો હોય તો ઉપરથી જોઈન્ટ કરવાનો હોય છે। મેં આમાં ડાયરેક્ટ જ આનો જ નેફો ગણ્યો છે, એટલે અહીંયાથી આપણે જેટલું લાસ્ટિક હોય એટલી પહોળાઈનું વાળવાનું છે। આ રીતે અહીંયા એક જ જગ્યા ખુલ્લી રાખવાની હોય છે લાસ્ટિક નાખવા માટે। લાસ્ટિકની 1.5-2 ઇંચનું કે 1 ઇંચની પહોળાઈવાળું લાસ્ટિક હોય છે, એ રીતે આપણે એને ફોડવાનું હોય છે। અને આ કમરનું માપ છે, કમરના ફિટિંગનું માપનું લાસ્ટિક લેવાનું હોય છે। આ રીતે લાસ્ટિકને એકાબીજાની ઉપર વ્યવસ્થિત રાખી આ રીતે આમાં સિલાઈ મારવાની હોય છે। પછી જે ભાગ આપણે ખુલ્લો રાખેલો છે એને પેક કરીશું।
આ રીતે એક વખત આપણે ખેંચીએ એટલે બધી ક્રીજ એક સરખી સ્પ્રેડ થઈ જાય છે. પછી આપણે ખેંચીને વચ્ચે સિલાઈ મારવાની હોય છે. આ રીતે ક્રીજ અહીંયા વચ્ચે રાખવાની હોય છે અને પછી આટલા ભાગને ખેંચવાનું. એ રીતે ક્રીજને ખેંચી નથી લેવાની, પહેલાં ક્રીજને અહીંયા રાખવાની છે, પછી લાસ્ટિકને આમ ખેંચીને પછી સ્ટીચ કરવાની. પછી આ ભાગમાં આપણે અહીંયા ઓવરલોક કરવાનું હોય છે. હવે આપણે વચ્ચેની સિલાઈ મારી. હવે નીચેથી આપણે લંબાઈ જેટલી રાખવી હોય એ રીતે રાખી અને નીચેની બોર્ડર વાળવાની હોય છે. મેં આમાં 1.5 ઇંચ પ્લસ કરેલું છે એટલે 1.5 ઇંચની બોર્ડર વાળવાની હોય છે. અડધો ઇંચ અંદર અને 1 ઇંચની પટ્ટી રહે તે રીતે વાળવાનું છે. આ રીતે આપણો સિમ્પલ પ્લાઝો તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે અમરેલા ઘેર નીચેથી કલીવાળા અને લેયર્સવાળા પણ કરી શકાય છે પ્લાઝો. થેન્ક યુ.